દેશની અગ્રણી લો એન્ટ્રન્સ એક્ઝામ પ્રિપેરેશન સંસ્થા લીગલ એજ બાય ટોપ રેન્કર્સ દ્વારા અમદાવાદમાં તેના ફ્લેગશિપ કાર્યક્રમ ટોપર્સ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ ક્લેટ જેવી પ્રતિષ્ઠિત કાયદા પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને દેશના શ્રેષ્ઠ સફળ ઉમેદવારો સાથે સીધી મુલાકાત અને માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ક્લેટ 2026 ઓલ ઇન્ડિયા રેન્ક 1 ગીતાલી ગુપ્તા તથા ગુજરાત ટોપર વૈષ્ણવી ભાટિયા સાથેનું સંવાદ સત્ર રહ્યું. બંને ટોપર્સે પોતાની તૈયારીની સફર, અભ્યાસની પદ્ધતિઓ, સમય વ્યવસ્થાપન તેમજ પરીક્ષા દરમિયાનના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા. વિદ્યાર્થીઓને સીધા ટોપર્સ સાથે પ્રશ્નોત્તરી કરવાની અને સફળતા માટેની અસરકારક વ્યૂહરચનાઓ જાણવા અનોખી તક મળી. આ કાર્યક્રમમાં અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાયદા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની વિશેષતા એ રહી કે તે માત્ર લીગલ એજના વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત ન હતો. લીગલ એજ બાય ટોપ રેન્કર્સ ઉપરાંત અન્ય વિવિધ કોચિંગ સંસ્થાઓ, શાળાઓ તથા સ્વ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો, જેના કારણે કાર્યક્રમ જ્ઞાન અને અનુભવના આદાન પ્રદાન માટે ઉત્તમ મંચ સાબિત થયો. કાર્યક્રમ દરમિયાન ટોપર્સે નિયમિત અભ્યાસ, સતત મોક ટેસ્ટ, અસરકારક રિવિઝન અને શિસ્તબદ્ધ તૈયારીના મહત્વ પર ભાર મૂક્યો. લીગલ એજ બાય ટોપ રેન્કર્સના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરી દરમિયાન ટોપર્સે માત્ર ગુણ મેળવવા કરતાં વાંચનની ટેવ, વિષયની ઊંડી સમજ અને સતત આત્મવિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ક્લેટની તૈયારી, સમય વ્યવસ્થાપન, મોક ટેસ્ટનું મહત્વ અને નેશનલ લો યુનિવર્સિટીઓમાં પ્રવેશ અંગેના પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબ ટોપર્સ અને નિષ્ણાતોએ વિગતવાર આપ્યા હતા. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ વૈષ્ણવી ભાટિયા છે. મારું ઓલ ઇન્ડિયા રેન્ક 37 આવ્યું હતું ક્લેટ 2026માં અને ગુજરાત રેન્ક 1 છે. મારી મહેનત, મારી શ્રેય આખી મારા પેરેન્ટ્સ, મારી ફેમિલીને અને સ્પેસિફિકલી મારી સિસ્ટર, જેને મને ગાઈડ કર્યું હતું, કેમ કે પહેલાંથી આ જ ફિલ્ડમાં છે તો એમને મને બહુ ગાઈડ કર્યું હતું. અને લીગલ એજ જે છે, લીગલ એજ ઇન્સ્ટિટ્યૂટ, જેમાં હું એનરોલ્ડ હતી, હું ઓનલાઈન સ્ટુડન્ટ હતી લીગલ એજની, તો એમને મને બહુ સપોર્ટ કર્યું છે થ્રુ આઉટ જર્ની. મેં 1 વર્ષની મહેનત કરી છે આ માટે. મેં ડિસેમ્બર 2024થી મહેનત કરવાની ચાલુ કરી હતી, પ્રિપેરેશન ચાલુ કરી હતી ક્લેટ 2026 માટેની. ડિસેમ્બર 2025માં મારું એક્ઝામ હતું, તો મેં 1 વર્ષની મહેનત કરી હતી. 5 સબ્જેક્ટ્સ મારે બેઝિક્સથી સ્ટાર્ટિંગથી ભણવાના હતા, પણ બધા લીગલ એજ અને મારી સિસ્ટરની ગાઈડન્સ હતી મારી જોડે, એટલે મારીથી ઇઝીલી થઈ ગયું. અને સેકન્ડલી મારી ઉપર કોઈ ફેમિલી પ્રેશર નહોતું, તો એ પ્રેશર જ્યારે ના હોય ત્યારે તમે વધારે સારી રીતના કામ કરી શકો છો. રેન્ક લાવવાની મને વધારે મજા આવી. होता है एंड मैं क्लैट 2026 की AIR 1 गंगानगर राजस्थान से आती हूँ. मैंने अपनी प्रिपरेशन 11th क्लास में शुरू की थी. तब मैंने मेरे स्कूल से वो खुद के बेसिस पे पढ़ाई की थी. फरवरी 2025 में मैंने लीगल एज ज्वाइन किया था और तब से मैं उनकी क्लासेस वगैरह अटेंड कर रही हूँ. मैं ऑफलाइन सेंटर पे भी जाती रहती थी एंड वहाँ पे मैंने मॉक टेस्ट दिए हैं. अगर मेरी सहायता की बात की जाए तो मेरे पेरेंट्स ने, मेरे फ्रेंड्स ने एंड ऑफ कोर्स लीगल एज ने मेरा बहुत हेल्प किया. मेरे टीचर्स हमेशा अवेलेबल रहते थे. मैं जब भी उन्हें व्हाट्सएप पे मैसेज कर सकती थी कि अच्छा मुझे ये प्रॉब्लम आ रही है, आप प्लीज़ हेल्प करें. टेलीग्राम पे अवेलेबिलिटी रहती थी कि टेलीग्राम पे डाउट्स भेज सकते हैं, वो 24 आवर्स में सॉल्व हो जाएंगे. सो बहुत ऐसे टीचर्स का सपोर्ट रहा. पेरेंट्स की तरफ से कोई प्रेशर नहीं था, तो उन चीज़ों ने हेल्प किया. उन्हें अपना बेस्ट देना चाहिए एंड रिज़ल्ट को अपनी मेहनत पे छोड़ देना चाहिए. अगर आपने अपनी पूरी मेहनत किया तो आपको अच्छा रिजल्ट ज़रूर मिलेगा. एंड सिर्फ क्लैट ही आपकी लाइफ नहीं है. आपको थोड़ा सा अपनी खुद की ज़िंदगी भी जीनी चाहिए. जब आप बाहर जाओगे तो आप बहुत सी चीज़ें ऐसी सीखोगे जिसकी आपको क्लैट में हेल्प पड़ेगी, क्योंकि लॉयर का सिर्फ पढ़ना ही काम नहीं होता, उनको पब्लिक डीलिंग भी आनी चाहिए. सो स्टूडेंट्स शुड गो आउट, हैव फन एंड बी कंसिस्टेंट विद देयर स्टडीज. तो युक्ति सेठ है, मैं टॉप रैंकर्स अहमदाबाद में सेंटर हेड हूँ. आज हम लोगों ने जो टॉपर्स टूर का प्रोग्राम किया है, उसमें हमारे 2 चीफ गेस्ट आए हैं. गीताली गुप्ता, ऑल इंडिया रैंक 1, उसका क्लैट 2026 में स्कोर 113.75 था. 120 मार्क्स का पेपर होता है, मुश्किल से उसका 6 नंबर कम हुआ. दैट इज़ प्रॉबेबली बिकॉज उसने कुछ क्वेश्चंस छोड़े होंगे. जो सेकंड रैंक हमारा जो सेकंड चीफ गेस्ट है, वो गुजरात रैंक 1 है और ऑल इंडिया रैंक 37 है, वैष्णवी गुप्ता. उसका स्कोर 110 आउट ऑफ 120 आया था. इन दोनों बच्चों को हम लोग ने इसलिए बुलाया है क्योंकि इनके मार्क्स जो आए हैं वो ठीक है, पर ये मार्क्स कैसे आए हैं बच्चों को ये जानना ज़रूरी है. मोटिवेशन हमेशा मार्क्स से ही नहीं मिलता है.
अगर वो राइट स्ट्रैटेजी मिल जाए कि वो मार्क्स लाने कैसे हैं, तो इन बच्चों को ज़्यादा समझ में आएगा। हमारा इनिशिएटिव यही है कि हम भी इन बच्चों की जर्नी को मीनिंगफुल बनाएं। ऐसा ना हो कि बस ये लोग कोचिंग में आ रहे हैं, पढ़ रहे हैं, जा रहे हैं, बट वो एकेडमिकली कहीं दिख नहीं रहा है। तो ये पूरा इवेंट ही इस पर्पस के साथ किया है कि ये सारे बच्चे आए, सीखे कि कैसे एक पूरी जर्नी होती है प्रेपरेशन की, क्योंकि यहाँ पे हमारे 11वीं के बच्चे हैं, 12वीं के बच्चे हैं, वो भी बच्चे हैं जिन्होंने ड्रॉप किया है 1 साल। इन सब के ऊपर बहुत रिस्पॉन्सिबिलिटीज हैं और इन लोग को अपने आप को प्रूव करना है। तो इन सब में कभी कभी क्या होता है कि वो एकेडमिक रेस में बच्चा अपने आप को खो देता है, कि बस उन लोगों को बताने की कोशिश कर रहे हैं दैट दे आर ऑल्सो स्टूडेंट्स, and as students they must live their life and prepare for the exam.